ચલો 5 નો નિયમ જોઈ તો 5 નો નિયમ શું કહે છે તો કે એકમનો અંક અથવા તો છેલ્લો અંક 0 અથવા તો 5 હોવા જોઈએ। શું હોવા જોઈએ તો કે જે સંખ્યાને તમે 5 વડે ભાગવી હોય ને નિશેષ એમાં છેલ્લો અંક કાં તો 5 હોવો જોઈએ અને કાં તો 0 હોવા જોઈએ। ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે છેલ્લો અંક 0 રેડી પછી એના આગળનો દશકનો અંક જે હોય તે એને વિચારવાનું જ નથી રેડી આ બે જ કન્ડિશન 5 ના નિયમમાં આપેલી છે। ચલો આમાંથી કઈ સંખ્યા યસ ઓર નો માં આન્સર આપવાનો છે કઈ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે ચલો કઈ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે ચલો યસ ઓર નો પ્રશ્ન નંબર 1 319 ને 5 વડે ભાગી શકાય યસ ઓર નો નો ચલો બીજાને ચલો 357 ને 3 વડે નિશેષ ભાગી શકાશે યસ ઓર નો ઓકે નો ચલો ત્યાર પછી ત્રીજું 970 ઓકે યસ ચલો ત્યાર પછી કારણ કે આમાં છેલ્લે 0 છે રેડી એટલે આ ભાગી શકાય છે આમાં છેલ્લે 7 છે એટલે ભાગી ન શકાય આમાં 9 છે એટલે ભાગી ન શકાય રેડી ચલો પછી આપેલા છે 5 છેલ્લે એટલે કે 815 ઓકે યસ તો અહીંયા પણ છેલ્લે 0 અને 5 હોવાથી 5 વડે ભાગી શકાશે